જય ભીમ. સૌપ્રથમ તમિલનાડુથી પધારેલા આપણા સાંસદ સદસ્યશ્રીનો આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ, કારણ કે ગુજરાતના પરિપ્રેક્ષમાં જ્યારે વાત કરીએ તો આપણા 26 મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. કેટલા? 26. પણ મને એવું લાગે છે કે 26 જે પાર્લામેન્ટના સભ્યો છે આપણા ગુજરાતના, એમને જે બોલ્યા ને એનું 10% પણ જ્ઞાન ગુજરાતના મેમ્બર ઓફ પાર્લામેન્ટને નથી. કારણ કે હમણાં 26મી નવેમ્બર બંધારણ દિવસ હતો, ત્યારે આપણે બધાએ જોયું કે બંધારણ વિશે જ્યારે વાત કરવાની આવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ્યારે પૂછે ગુજરાતના, ત્યારે એમને કશી ખબર હોતી નથી. આની અગાઉ એક આપણે દિવ્ય ભાસ્કરમાં એનાલિસિસ આવેલું ધારાસભ્યોનું, અને એમને પૂછેલા પ્રશ્નો, ગૃહમંત્રીને પણ પ્રશ્ન પૂછેલો. કમનસીબની વાત એ છે કે 8 પાસ છે, ગૃહમંત્રી છે, પછી તો એને બંધારણની કોઈ ખ્યાલ જ ના હોય. એટલે બીજી વાર આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ એમને. એની પાર્ટીને પણ આપણે ધન્યવાદ આપવા જોઈએ, કારણ કે ગુજરાત રોલ મોડલ છે આપણું, અને આ રોલ મોડલની વાત સમગ્ર દેશમાં થાય છે, પણ બંધારણની વાત કોઈ કરતું નથી. ખૂબ સારી વાત એમને કરી આપણને કે દેશને કોઈ બચાવી શકતું હોય તો માત્ર એક જ ગ્રંથ છે કે જે બંધારણ છે, અને એના વિશે હવે થોડું આ સંઘીના લોકોને પરાણે બોલવું પડે. નવસર્જન દલિત શક્તિ કેન્દ્ર અને દલિત ફાઉન્ડેશન ખાસ કરીને પાછલા 7 વર્ષોમાં જે સંસદ સભ્ય સાહેબે આપણને વાત કરી એ જ વાત આપણે ગામડાના લોકો સુધી આપણે લઈ ગયા, અને બંધારણમાં આપણા શું અધિકારો છે, અધિકારોની વાતો આપણે ગામે ગામ ફેલાવીને લોકોને આપણે સશક્ત કર્યા. આઝાદ ભારત દેશના 75 વર્ષે પણ આ ગુજરાતમાં આજે પણ સંસદ સભ્ય સાહેબ રોજબરોજ ગુજરાતના દલિતોને જ્ઞાતિ આધારિત ભેદભાવનો ભોગ બનવું પડે છે. એનો એક ઉત્તમ નમૂનો છે ગામે ગામ દલિતોના સ્મશાનો જુદા છે. હમણાં તમે એક પુસ્તક તમને આપવામાં આવ્યું, પુસ્તક છે આભડછેટનું ભાનનું સર્વેનું, કે ગુજરાતમાં 1500થી વધારે ગામોનું નવસર્જનમાં સર્વે થયેલું, અને એનું ફાઇન્ડિંગ જે છે એ તમે જ્યારે પુસ્તકમાં વાંચો ત્યારે ખબર પડશે કે કેટલી ખરાબ હાલત છે ગુજરાતમાં. પરંતુ એ વાત ક્યાંય થતી નથી, અને તમારી જેવા લોકો જ્યારે અહીંયા સપોર્ટ કરે છે ત્યારે અમે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને આવી જ રીતે આપણે બધા સાથે મળી, કારણ કે છેલ્લે બાબા સાહેબ આંબેડકરે વાત એ જ કરી હતી કે આ બધા જ પ્રશ્નો માટે તમારે પોલિટિકલ પાવર વધારવો પડશે. શું કીધેલું? કે જ્યાં સુધી રાજકીય તાકાત તમારી નહીં વધે, જ્યાં સુધી રાજકીય શક્તિ તમારી પાસે નહીં હોય, જ્યાં કાયદાઓ બને છે ત્યાં તમે નહીં પહોંચો, ત્યાં સુધી આ પ્રશ્નોનો ઉકેલ આવવાનો નથી. ને તમે એવી જગ્યાએ પહોંચ્યા છો કે જ્યાં દેશનો કાયદો બને છે. એટલે અમને વધારે ગૌરવ છે કે તમારી જેવા લોકોના કારણે આ દેશમાં સંવિધાન સુરક્ષિત છે. અને સંવિધાનનો ઊંડી આંચ તમે નહીં આવો તો અમને 100% ખાતરી છે અમે તમારી સાથે છીએ. તમે તમિલનાડુથી આવીને અહીંયા તમારો કિંમતી સમય અમને આપ્યો, અમને બંધારણ વિશે વાત કરી અને અમુક વિશે વાત કરી, એ બદલ અમે નવસર્જન ટ્રસ્ટ અને દલિત ફાઉન્ડેશન વતી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવી જ રીતે આપણે બધા સાથે મળીને બાબા સાહેબ આંબેડકરના ક્રાંતિકારી રથને આપણે આગળ ધપાવીશું. જય ભીમ.